હાથમાં ડીશ લીધી, પછી આખી ડીશ તૈયાર કરી અને આખા પ્રસંગનો વિડીયો ઉતાર્યો। આપણી સાથે સાંસદ જ્ઞાનીબેન ઠાકોર જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ। જ્ઞાનીબેન, ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। આપની પર આક્ષેપ એ છે કે તમારી હાજરીમાં કોણે કીધું તમે જોડવાનું? હલો, હા બોલો। ગુજરાત ફર્સ્ટમાંથી બોલી રહ્યું છું બેન। તો જ્ઞાનીબેને ફોન અત્યારે કાપી નાખ્યો છે, કહ્યું કે કોણે કહ્યું તું આપને જોડવાનું, એમ કરીને એમણે ફોન કાપી નાખ્યો છે। અમે એ સવાલ પૂછવાનો, એ જવાબ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે આપનું આ સમગ્ર બાબતે શું કહેવું છે, પણ એમણે અત્યારે ફોન કાપી નાખ્યો છે। એમને અત્યારે કદાચ આ બાબતે કશું બોલવા નથી માંગતા। હવે જ્યારે જ્ઞાનીબેન ઠાકોરે જ્યારે પોતે આ બંધારણ વાંચ્યું હતું તો એમણે આ સમગ્ર બાબતે સ્પષ્ટતા કરવી જરૂરી છે। એ પછી મંત્રી સ્વરૂપજી હોય કે પછી બીજા નેતાઓ, એમણે પણ આ સમગ્ર બાબતે સ્પષ્ટતા કરવી જરૂરી છે, કારણ કે તમામ અહીંયા પહોંચ્યા હતા। મહેન્દ્રસિંહ જો આપણી સાથે ફોનલાઈન પર જોડાયેલો તો એમની સાથે વાત કરીએ। મહેન્દ્રસિંહજી, આમાં એવું તો નથી ને કે તમે તમારો કોઈ એજન્ડા ચલાવતા હો, મારો નેતાઓને ખરાબ ચિતરવાનો પ્રયત્ન કરતા, એવું તો નથી ને કઈ? મારો એજન્ડા કોઈ નહીં। મારો એક જ હેતુ છે, બંધારણ પાલન કરવું અને સમાજની અંદર અમે હારીજ તાલુકાની અંદર અમારી લાઇબ્રેરી બનાવવા અને સમાજના માટે રૂમો બનાવવા અને સમાજની વાડી બનાવવા। આ દાડા સુધી કોઈ દાડો